સત્પુરુષના દરેક કાર્યની અંદર આપણને એમના પારલૌકિક વ્યક્તિત્વ અને એમના અનંત ગુણોના દર્શન થાય. કોઈ પણ પ્રોજેક્ટ તમે લો, કોઈ પણ ઉત્સવ કે સમયો તમે લો, અને એના દ્વારા આપણને વધારે ને વધારે પ્રતીતિ થતી જાય કે આપણે બહુ સાચી જગ્યાએ છે. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ જે મહોત્સવો થયા કે જે કાર્યો સંપન્ન થયા, એ બધામાં આપણને અનુભૂતિ થાય કે આ કોઈ સાધારણ વ્યક્તિત્વ કેવી રીતે કરી શકે, અને આ રીતે કોઈ સાધારણ વ્યક્તિ કેવી રીતે વર્તી શકે, બંને આપણને વિચાર આવે. ફોર એક્ઝામ્પલ, આપણે દિલ્હી અક્ષરધામનું ઉદાહરણ લઈએ. 5 વર્ષમાં કરવાનો સંકલ્પ થાય. આ સ્કેલના મંદિર પૂરા થતા થતા પેઢીઓની પેઢીઓ જતી રહે. 50 વર્ષથી અમુક મંદિરોના કામ ચાલે છે, હજુ પૂરા નથી થયા. તમે જાણતા હશો ઘણું બધું. અને 5 વર્ષમાં મંદિરનો આખો પરિસર પૂરું કરવાનું છે ને. ખાલી અક્ષરધામ નહીં, આજુબાજુની પરિક્રમા છે. એ પરિક્રમામાં એટલો પથ્થર વપરાયો છે કે આપણે નડિયાદ મંદિર છે એ સાઈઝના 7 મંદિર થઈ જાય. એટલો પથ્થર તો અક્ષરધામની પરિક્રમામાં વપરાયો છે. આ સ્કેલનું મંદિર ને સ્વામી કે 5 વર્ષમાં પૂરું કરવું. સ્વામી આ કે સહેલું નથી. અને મોહન સાહેબ મહારાજ તો એમના પર વેચ ચડે એની જેમ આ સુરતનું અક્ષરધામ પૂરું કરવા માટે એમણે જે ડેડલાઈન આપી છે, બધા ફૂલ ટેન્શનમાં છે. અને મોહન સાહેબ મહારાજ સંપૂર્ણ નિર્લેપનું ફ્રી છે. એમણે તો શું પત્ર લખી દેવાનો, પછી જાગે કાંતિલાલ. પણ શક્તિ પણ એ જ મૂકે. હા, એ જયારે પ્રસંગો બધા આવશે ને બહાર, એક વ્યક્તિએ તો જમીન આપવા માટે મોહન સાહેબ મહારાજ સાઇટ વિઝિટ માટે નીકળ્યા ને ત્યારે ફેસ ટુ ફેસ ના પાડેલી કે સામે હું જમીન નહીં આપું. એમને કઈ વેર કે દ્વેષ કે એવી કોઈ ભાવના નહોતી, પણ એને જમીન પ્રત્યે એટલી રિસ્પેક્ટ હતી. સાધારણ રીતે અમુક લોકો જમીનને માતા સમજતા હોય ને, એ વેચે નહીં ક્યારેય. પોતાની માતાને વેચવાની ના હોય. એટલે એને પોતાની જમીન પ્રત્યે એટલો પ્રેમ અને રિસ્પેક્ટ કે હું નહીં આપું. અને મોહન સાહેબ મહારાજ વિઝિટ કરવા ગયા હતા, ત્યાં એમને ફેસ ટુ ફેસ કહેલું કે સ્વામીજી બીજું બધું બરાબર, જમીન તમને નહીં આપું. હવે એ તો થાય એવું હતું નહીં. એટલે પછી સંતોએ મોહન સાહેબ મહારાજને પૂછ્યું, બાપા કેવી રીતે આગળ વધવું હવે? કારણ કે આ વસ્તુ આપણે પ્લાનમાંથી કેન્સલ કરી નાખશું તો આપણે આખું રીએલોકેટ કરવું પડશે, આખો પ્લાન બદલવો પડશે. સ્વામી કે સામેથી જમીન આપવા આવશે. અને થોડા જ દિવસોની અંદર એ જ વ્યક્તિ સામેથી જમીન આપી જાય. અને પાછો એમને ભાવ હતો તો જ્યારે અર્પણ કરી ત્યારે એ ભૂમિને પંચાંગ પ્રણામ કરીને પગે લાગ્યા કે મારી તો ઈચ્છા નથી આપવાની, પણ આટલું મોટું કાર્ય જ્યારે આવા મહાન સંત ઉપાડતા હોય ત્યારે અમારું પણ થોડું યોગદાન થઈ જાય એ ભાવનાથી હું આ સમર્પિત કરું છું. તો આવા પ્રસંગો જ્યારે બને ત્યારે આપણને એમ થાય કે બધાયના મનને કોઈ કંટ્રોલ કરનાર આ શક્તિ હશે ને. અને આટલું બધું થયા પછી પાછા એટલા જ નિર્લેપ રહી શકે, એટલા જ અસંગી રહી શકે, એ કોઈ માણસો નથી કરી શકતા. લોકોને પોતાની કૃતિઓમાં પ્રેમ થઈ જાય, એમાં જીવતા હોય. પોતે જ પેઇન્ટિંગ દોર્યો હોય, પોતે જ એના પ્રેમમાં પડી જાય. પોતાના સર્જનની અંદર લોકોને આસક્તિ થઈ જતી હોય છે. સર્જનથી સંપૂર્ણ નિર્લેપ. રોબિન્સવિલ અક્ષરધામ બને અને એના આશીર્વાદની અંદર એ કાંઈ જ એવો ઉલ્લેખ ના કરે કે આપણે દુનિયામાં ડંકો મારી દીધો અને ભવ્ય કામ કરી દીધું ને દુનિયાનું સૌથી મોટું મંદિર બનાવી દીધું ને અમેરિકાની ભૂમિ ઉપર આપણે એક ઇતિહાસ સર્જી દીધો, યુગવર્તી કાર્ય સંપન્ન. કાંઈ જ નહીં. પ્રાર્થના કરે કે આ અક્ષરધામ હવે આપણે અંદર લઈ જવાનું છે, પૂરું થઈ ગયું. આવા એમના આશીર્વાદ. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું અને એનો ઉદ્ઘાટન સમારોહ હજી પણ આપણને યાદ હશે. શું માહોલ હતો! એક બાજુ ભારતના રાષ્ટ્રપતિ બેઠા છે, એક બાજુ ભારતના વડાપ્રધાન બેઠા છે, અને મધ્યની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શોભી રહ્યા છે. શું દ્રશ્ય હતું એ! અને જ્યારે સ્ટેજ ઉપર આવા ડિગ્નિટરીઝ હોય ત્યારે સામે ઓડિયન્સમાં કેવા માણસો બેઠા હોય, કઈ કક્ષાના માણસો બેઠા છે. આખી સભા હિન્દીમાં થવાની હતી. કલામ સાહેબ અંગ્રેજીમાં બોલવાના હતા. પ્રોગ્રામ આખો મિનિટ ટુ મિનિટ જ્યારે ફાઇનલાઇઝ થતો હતો અને પ્રમુખ સ્વામી મહારાજ દરેક વસ્તુમાં રસ લે. બેઠક વ્યવસ્થાથી માંડીને સભા કાર્યક્રમ સુધી બધામાં
એમના ફૂટપ્રિન્ટ્સ જોવા મળે આપણને. સ્વામી પાસે આખો પ્રોગ્રામ ડિસ્કસ થયો, બાપાને સમજાવ્યું કે બાપા બધું આ રીતે એટલે આટલું થવાનું છે, બધો કાર્યક્રમ હિન્દીમાં ચાલશે બાપા, પણ છેલ્લે આપના આશીર્વાદ આપશે અને આપે ગુજરાતીમાં બોલવાનું છે. કારણ કે બાપાનું હિન્દી બોરસદી હિન્દી વખણાય છે, એમનું ચાણસદી હિન્દી હતું. એમને કોઈ એક્સપોઝર જ નહોતું હિન્દીનું. આમ જોઈએ તો આપણને બધાને જે હિન્દી આવડે છે થોડું ઘણું, એ ટીવી જોઈને આવડે છે, સિરિયલો જોઈને, છાસ ભી કભી દહીં થી, એ બધું જોઈને આવડે છે. સ્વામીને તો એવું કોઈ એક્સપોઝર જ નહોતું. તો એમનું હિન્દી એટલે સંતોને પહેલેથી ખબર હતી કે ભાઈ બાપા આટલા મોટા ઉત્સવમાં હિન્દી ના બોલે તો સારું. બાપાને પહેલેથી રિક્વેસ્ટ કરી રાખી, બાપા ગુજરાતીમાં તમે આશીર્વાદ આપો. સ્વામી કે હા બરાબર છે. આવતીકાલે સમયો છે અને આજે રાત્રે ફરીથી સ્વામી પાછા આખો કાર્યક્રમ રિવાઇઝ કર્યો અને સ્વામીને પાછું યાદ કરાવ્યું કે બાપા છેલ્લા આપના આશીર્વાદ અને આપે ગુજરાતીમાં બોલવાનું છે. બાપા કે બરાબર છે. બીજા દિવસે સમયો ચાલુ થયો, બધું હિન્દીમાં ચાલે છે. સંતોને ખબર હતી કે બાપાને હિન્દી ચડી જાય છે, કારણ કે પૂર્વે એવા અનુભવો થયેલા છે. એ ગમે ત્યારે હિન્દીમાં સ્વિચ થઈ જાય. એટલે બાપાના આશીર્વાદ શરૂ થવાના હતા. અક્ષરવત્સલ સ્વામી જાહેરાત કરે છે કે હવે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મને આશીર્વાદનો કૃતાર્થ કરેંગે. એ વખતે નારાયણ મુનિ સ્વામી સ્પેશિયલ યાદ કરાવવા ગયા બાપાને, બાપા હવે આપના આશીર્વાદ ચાલુ થાય છે અને આપે ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે મને યાદ છે. અને 2 સેકન્ડ પછી આશીર્વાદ ચાલુ થયા, બાવા હિન્દી. એવું બાવા હિન્દી બોલ્યા સ્વામી કે અક્ષરધામ એટલા માટે નથી બનાવ્યા કે હમ સબસે બડા હૈ, એ અક્ષરધામ એટલા માટે બનાવ્યા હૈ કે સબકા કલ્યાણ હોવે, શાંતિ હોવે. હવે હોવે વાળું હિન્દી ક્યાંથી લેવા? પણ કોઈ વિચક્ષણ વ્યક્તિ વિચાર કરે આ ઘટનાનો કે આ સ્ટેજ ઉપરથી આ ઉત્સવમાં આવું ઓડિયન્સ જ્યારે સામે બેઠું હોય અને 120 દેશમાં જ્યારે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય, ત્યારે બાવા હિન્દી બોલવાની હિંમત કોણ કરી શકે? જેને પોતાની ઇમેજની પડી ના હોય એ જ વ્યક્તિ કરી શકે. ભાવના કેટલી પરિશુદ્ધ હશે! કઈ ભાવનાથી હિન્દી બોલ્યા હશે? નહોતું આવડતું તોય એમને ખબર છે કે આટલા બધા લોકો જોવે છે, આ દિલ્હી છે, સામે બધા મોટા મોટા અધિકારીઓ ઓફિસર્સ બેઠા છે, હું ગુજરાતી બોલીશ તો કોઈ નહીં સમજે. ભલે તૂટેલું ફૂટેલું હિન્દી બોલું, પણ સંદેશ લઈને તો જશે કે આ અક્ષરધામનો હેતુ શું છે. એટલે એ બાવા હિન્દી બોલ્યા. હું કેવો દેખાય છે એની પડી નથી, એમને સંદેશ લઈને જાય એ વધારે અગત્યનું લાગે છે. આપણું રિવર્સ હોય છે, સંદેશનું જે હોય તે થાય, હું કેવો દેખાઈશ. તો દરેક ઉત્સવ પાછળ આપણને વધારે ને વધારે સત્પુરુષનો મહિમા, એમનું સામર્થ્ય, એમના અનંત સદગુણો એ બધાના દર્શન થતા રહે. એવો જ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ સંપન્ન થયો 7મી ડિસેમ્બર 2024. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને એમાં આ અદ્ભુત મહોત્સવ સંપન્ન થયો. આપણે શરૂઆત કરીએ, આપણે બધા તો વખાણ કરીએ કારણ કે આપણે એમના શિષ્યો છીએ, પણ બહારના માણસો. આ ભાઈ છે અભિષેક જૈન. ગુજરાતી સિનેમામાં ક્રાંતિ આવી, પહેલા નરેશ કનોડિયાના મૂવી આવતા નકરા, પેલી રાધડી રે એવા બધા, એમાંથી મોડર્ન મૂવીઝ શરૂ થયા. એની પાછળ જે અમુક લોકોનો હાથ છે એમાંના એક આ અભિષેક જૈન છે. હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ, ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ ટેલેન્ટેડ માણસ. અને ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી સૌથી પહેલું કોઈકે બનાવ્યું તો આ અભિષેકભાઈ જૈને બનાવ્યું. એમને આપણે નિમંત્રિત કર્યા હતા. પહેલા સારંગપુર પણ આવેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે. આપણે આ ઓહો ગુજરાતી ઉપર બાપાની અમુક ડોક્યુમેન્ટરીઝ મૂકેલી છે, એ નિમિત્તે સંતોને મળવાનું થયેલું, ત્યારથી આપણા સંપર્કમાં છે. એમણે જ્યારે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ જોયો અને પછી ઘરે ગયા, બીજે દિવસે સવારે એમણે આ મેસેજ લખ્યો સંતોને કે ડિયર સ્વામીજી, જય સ્વામિનારાયણ. What I witnessed yesterday was not just a spectacle, it was a divine confluence of human energy. કે ખાલી સારા દ્રશ્યો નહોતા, પણ માનવીય શક્તિનું એક દિવ્ય સંયોજન જાણે રચાયું હોય એવો મને અનુભવ થયો. It was a beautifully synchronized and disciplined expression of humanity. જાણે
માનવતા એ પોતાનું એક્સપ્રેશન આપતી હોય, એ પોતાની રજૂઆત કરતી હોય એવું લાગ્યું મને. Coming together as one soul, I feel deeply overwhelmed and grateful, and my heart is brimming with emotions. This आपने सुना ही होगा, इन्होंने दुनिया भर में सनातन का ऐसा जलवा दिखाया कि आज मुस्लिम देशों में भी इनके मंदिर बनकर खड़े हैं। और इनकी एक और खास बात कि जहां आज के जमाने में ऐसे लोग आपको कभी दिखेंगे जो खुद से जुड़े लोगों की अपने से ज्यादा रिस्पेक्ट और वैल्यू करते हैं। ऐसी कौन सी संस्था होगी बाबू जो दुनिया भर से अपने कार्यकर्ताओं को बुलाए, अपने सेवाकारों को बुलाए और एक जगह इकट्ठा करके करोड़ों रुपए खर्च करके उनका सम्मान ऐसे भव्य तरीके से करे कि देखने वाले देखते रह जाए। वरना आजकल कार्यकर्ताओं को कौन पूछता है? अहमदाबाद में ऐसा ही कुछ हुआ। बीएपीएस स्वामीनारायण संस्था ने जो किया वो देखने लायक था। उन्होंने इतना गजब का कार्यक्रम अपने वॉलंटियर्स के लिए रखा कि उसकी तस्वीर देखकर आप दंग रह जाएंगे। ये वो वॉलंटियर्स हैं जो बिना किसी चमक धमक के बीएपीएस के लिए हर समाज सेवा के कार्य में पहुंच जाते हैं। देश और दुनिया में कोई भी आपदा हो, कोई भी मुसीबत हो, बीएपीएस के कार्यकर्ता आपको मदद देने में सबसे आगे दिखेंगे। इसलिए इनका भव्य सम्मान किया गया इन कार्यकर्ताओं का। એટલે બધા આ મહોત્સવની નોંધ કંઈક જુદી રીતે લીધી. આપણને એક ભક્ત તરીકે તો આનંદ થાય, પણ બહારના લોકોને આશ્ચર્ય એ વાતનું છે કે એક આધ્યાત્મિક સંસ્થા આ કક્ષાનો મહોત્સવ કેવી રીતે ઉજવી શકે. કારણ કે આમ જોઈએ તો જે દ્રશ્યો સર્જાયા સ્ટેડિયમની અંદર, તો મોટા કોઈ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક જેવા ગેમના ઓપનિંગ સેરેમની હોય અને એમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાય એ કક્ષાની ઇવેન્ટ હતી. અને આધ્યાત્મિક સંસ્થા કેવી રીતે પુલ ઓફ કરી શકે એ લોકોના મનમાં આશ્ચર્ય છે. હા, આપણું આયોજન છે, આયોજન માટે વર્ષોથી જે બધા સંતો ઇન્વોલ્વ છે એ ખૂબ સારું ઊંડા ઉતરીને આયોજન કરે છે. 36 જેટલા ડિપાર્ટમેન્ટ્સ હતા, 15,000 જેટલા વોલેન્ટિયર્સ હતા અને ઘણા મહિનાઓ પહેલાથી આપણે આ બધું આયોજન કરેલું હતું. જો ખાલી પાર્કિંગમાં કેટલું આયોજન છે, આ જે ઓર્ગેનાઇઝડ રીતે બધી બસો ગોઠવાયેલી છે, કેટલું ડીપ આયોજન હશે એ આપણે ખબર પડી જાય. એક એક બસની ગણતરી આપણી પાસે હતી, એક એક સીટની ગણતરી આપણી પાસે હતી અને દરેક સીટ ઉપર કોણ બેસશે ત્યાં સુધીની બધી ડિટેલિંગ બધા સંતોને કાર્યકરોએ કરીને રાખ્યું હતું. તો એ બધી મહેનત તો થઈ હતી, પણ આ આખા આયોજનનું હૃદય કોઈ હોય તો એ હતા મહંત સ્વામી મહારાજ. બહારથી આપણને નિર્લેપ લાગે, બહારથી આપણને થોડા ડિસ્કનેક્ટેડ લાગે, પણ સંકલ્પ કરતા જ એ હોય, પ્રેરણા આપનાર એ હોય. અને જ્યારે એવા સંજોગો આવીને ઉભા રહે કે આમાં તો કોઈ રસ્તો જ નથી દેખાતો, ત્યારે બ્રહ્માસ્ત્ર સમા આશીર્વાદ પણ એમના મુખેથી જ આવે. અને એ આશીર્વાદ આપવાની પાછી એમની પદ્ધતિ એવી ન હોય કે તથાસ્તુ જા બચ્ચા હો જાયેગા, એવું પણ નહીં. એકદમ સહજ શબ્દોમાં બોલે કે બધું થઈ જશે. અને ખબર નહીં કેવી રીતે આપણી પ્રકૃતિ બદલાવા માંડે, પણ એ થઈ જાય. આવો અનુભવ શતાબ્દી મહોત્સવમાં પણ થયો, આવો અનુભવ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પણ થયો. પહેલા તો એમનો ઉત્સાહ કેટલો બધો હતો. પહેલેથી એમણે શંખનાદ વગાડ્યો કાર્યકર સુવર્ણ મહોત્સવ. પહેલા તો મોટો મહોત્સવ કરવો કે નહીં એ નિર્ણય જ એમને આપ્યો. સ્વામી કે કાર્યકરોનો ભોગ એટલો બધો છે, આપણે ભવ્યાથી ભવ્ય મહોત્સવ કરવો છે. અને પછી કેવા કેવા વિચારો એમને આવે, કાર્યકરોનું અભિવાદન કરવાના વિચારો આવે, જાતે ચોખા ખોલવાના વિચારો આવે, એ બધું તો આપણે જાણીએ છીએ. પણ સુવર્ણ મહોત્સવની બધી તૈયારી એક બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ સ્વામીને વિચાર કેવા આવે. અચાનક એમણે બ્રહ્મતીર્થ સ્વામીને ફોન કર્યો અને એમણે કીધું કે આપણે ફૂડ પેકેટની અંદર એક એક બુંદીના લાડુ મૂકવા છે. હવે ઓલરેડી બધું આયોજન ફૂડ પેકેટનું થઈ ગયું હતું, અંદર કઈ મિષ્ટાન મૂકવી એ પણ બધું નક્કી થઈ ગયું હતું, ઓર્ડર થઈ ગયો હતો, બની ગયું હતું. ખાલી ફૂડ પેકેટ ભરવાના જ હતા થોડા દિવસ પછી. એમાં સ્વામી આ સંકલ્પ કર્યો. સ્વામી કે બુંદીના લાડુ થઈ શકે? કે બાપા આપ સંકલ્પ કરો તો શું ના થઈ શકે? સ્વામી કે મારી ઈચ્છા છે બધાને બુંદીના લાડુ ફૂડ પેકેટમાં આપવા છે.
અને બીજે દિવસે આખું આયોજન થયું. પહેલા 10 બુંદીના લાડુ સ્વામીએ પોતે વાળ્યા, પોતાના જાતે વાળ્યા. હવે આ પ્રેમ છે ને, આ એક જુદી વસ્તુ. કેટલી ઉંમર છે એમની? 92 વર્ષે એમને આવા વિચારો આવે, આવો ઉમળકો જાગે. 50-60 વર્ષ પછી આ બધા ઉમળકા બંધ થઈ જાય. હા, જે બધા બેઠા છે ને ધોળા વાળા, આ બધા વિચાર આવે છે? હવે ના આવે. બુંદીના લાડુ કોણ જમાડે, મારવાના વિચાર આવે કદાચ. અને એમાંય ભાઈડાઓને તો ના જ આવે. સ્ત્રી માતૃ હૃદય હોય ને, એને બાળક માટે લંચ બોક્સ ભરી દેવું, એના માટે કંઈક રસોઈ બનાવી, એવો ઉમળકો જાગે. તમને ક્યારે લંચ બોક્સ ભરવાનો વિચાર આવે? જાતે વલ્લે લંચ બોક્સ મળે, આવા વિચારો યાર. પણ 100 જનીના હેતલા, જેવું સંત માટે કહેવાયું છે, એ મહાન સાહેબ મહારાજના હૃદયમાં ભાવના છે. એના દર્શન આપણને થાય કે જાતે એમને બુંદીના લાડુ વાળ્યા, ઠાકોરજીને ધરાવ્યા, અને પછી સ્વામીએ કહ્યું કે આ બધા બુંદીના લાડુ હવે કાર્યકરોના ફૂડ પેકેટમાં મૂકજો. અને પહેલું ફૂડ પેકેટ પણ એમણે પોતે ભર્યું. પછી એ જ દિવસે સવારે એમને પાછો સંકલ્પ થયો કે બધા કાર્યકરોને મીઠું મોઢું કરાવવું. હવે શેનાથી કરાવવું? સ્વામી કે મીઠાઈથી. બાપા, મીઠાઈ તો ફૂડ પેકેટમાં ભરી દીધી છે, એ ખોલી ખોલીને બહાર તો કઢાઈ ગઈ. પછી સંતોએ વિચાર આપ્યો કે બાપા ચોકલેટથી કરાવીએ. હા સ્વામી, તો બસ ચોકલેટથી મીઠું મોઢું કરાવો. અને સ્વામી કે સંતો કરાવે, મારી એવી ઈચ્છા છે કે બધા કાર્યકરોને ચોકલેટ ખોલીને સંતો મોઢામાં ચોકલેટ મૂકે. એટલે એ જ દિવસે સવારે સીધું બધા સંતો ઉપર જાહેરાત કે જે સંતોને વિશેષ સેવા ના હોય એ બધા ખાસ ત્યાં એન્ટ્રી પોઈન્ટ ઉપર આવી જાય અને બધા કાર્યકરોને મોઢામાં ચોકલેટ જમાડવાનો આદેશ બાપાએ આપ્યો છે. તો દરેક એન્ટ્રીના સ્પોટ ઉપર 3-3, 4-4 સંતો ઊભા હોય, બધા ચોકલેટ ખોલી ખોલીને બધા કાર્યકરોને મોઢામાં જમાડે. હવે આમ નાની નાની ક્રિયાઓ છે, પણ કેટલી ભાવના છલકતી હશે મહાન સ્વામી મહારાજના અંતરમાં કે આ બધા કાર્યકરો માટે હું શું કરું, હું શું કરું. તો આવી નાની નાની વસ્તુઓનો સંકલ્પ થાય ને. પછી એક દિવસે સવારે બાપાએ પત્ર લખ્યો, 7મી તારીખે, જે દિવસે સુવર્ણ મહોત્સવ છે, સાંજે સવારે બાપા એક પત્ર લખવા બેઠા. સવારે 10:52 સ્વામી બાપાના લાડીલા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી. હવે આ પત્ર લઈને બાપા સભામાં આવ્યા. એ પહેલા તો કોઈને દેખાડ્યો નથી એમણે. આ પત્ર લઈને સભામાં આવ્યા. ચાલુ સભામાં વચ્ચે બાપા થોડો વિરામ લેવા પાછળ રૂમમાં જાય, એ વખતે એમને યજ્ઞપ્રિય સ્વામીને બોલાયા. આ પત્ર આપ્યો કે આ પત્ર મારા આશીર્વાદ પહેલા વાંચજો. અને એમાં એમણે આ લખ્યું કે આજે મારો હરખ માતો નથી. મહાન સ્વામી મહારાજની એક પ્રકૃતિ છે કે બોલે છે ઓછું, પણ એમનું કલમ એ એમનું શસ્ત્ર છે. એમની બધી લાગણીઓ કલમ દ્વારા વહે છે. આજે મારો હરખ માતો નથી, આ સત્પુરુષ બોલે છે. યોગી બાપા અને પ્રમુખ સ્વામી બધા કાર્યકરોમાં દેખાય છે. હું આજે સવારથી બધા કાર્યકરોનો મહિમા સમજી મનોમન પૂજન કરું છું. હવે જો સવારથી સ્વામીના વિચારો કેવા છે ને, મનોમન કઈક ક્રિયાઓ કરે છે. મનોમન પૂજન કરું છું, ચાંદલા કરું છું, ચંદનની અર્ચા કરું છું, ચોખા ચોડું છું અને મોગરા ગુલાબના હાર પહેરાવું છું, બધાને દંડવટ કરું છું. હવે આપણે આપણા છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો, આટલી બધી આઈટમ આપણે માનસીમાં કરીએ છીએ. શું શું કરે છે સ્વામી? પૂજન કરે છે, ચાંદલા કરે છે, ચંદનની અર્ચા કરે છે, ચોખા ચોડે છે, મોગરા ગુલાબના હાર પહેરાવે છે, બધાને દંડવટ કરે છે અને કાર્યકરોને કરે છે. કારણ કે બધા કાર્યકરોમાં એમને યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ દેખાય. આપ બધા મારા ઉપર રાજી રહેજો, સ્વામી પ્રાર્થના કરે છે. કાર્યકરોને રાજી રહેવાનું કહે છે. કેટલી વિનમ્રતા, કેવું નિર્માણીપણું. પછી સ્વામીએ સિગ્નેચર કર્યું, સાધુ કેશવ જીવનદાસના ઘણા જે ઉપર જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌ સંતો અને કાર્યકરો મારા હાથ પગ છો. આમ કહીને એમણે આ નાનો પત્ર પૂરો કર્યો. પણ એમની ભાવના છલકાય. તો આનાથી આ જે ભાવના છે ને, એ ભાવનાથી બધા કાર્યકરોને બળ મળે છે. આ જ ભાવનાથી બધા સંતોને બળ મળે છે. અને આ જ ભાવનાથી આખા સત્સંગની અંદર જે જોમ, જે જોવા, જે દિવ્યતા, જે ભવ્યતા, જે ઉત્સાહ જોવા મળે છે ને, એ આ સત્પુરુષની આ ભાવનાનું પરિણામ છે. અને એ જ ભાવના બીજા લોકોને અંદર રિફ્લેક્ટ થાય. એ પોતે એટલા નિસ્વાર્થ છે એટલે લોકોને પણ નિસ્વાર્થપણાની પ્રેરણા મળે છે. When selflessness becomes contagious.
નિસ્વાર્થપણું ચેપી બની જાય ત્યારે જમાવટ થાય તો પહેલો પ્રસંગ એ છે, આપણને જ્યાં સ્ટેડિયમ મળ્યું ને, ધ લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એ આપણને ઇવેન્ટ માટે સેવામાં પ્રાપ્ત થાય, આ પહેલો ચમત્કાર કહી શકાય. કારણ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન GCA એના અંડરમાં સ્ટેડિયમ આવે અને GCA જાણે છે કે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત માટે શું કર્યું છે. BAPS સંસ્થાએ ગુજરાત માટે કેટલું બધું કરેલું છે એ જાણે છે, એટલે આપણને આ સ્ટેડિયમ આપવા માટે તૈયાર થયા. હવે જો બાપાનો પ્રવેશ ક્યાં દેખાય, ઇનિશિયલી આપણને 1લી તારીખે સ્ટેડિયમ મળવાનું હતું, 1 થી 6 સુધી તૈયારી કરવાની, 7મી આપણો મહોત્સવ, 8મી વાઇન્ડ અપ, 9મી સ્ટેડિયમ પાછો આપ્યો. પણ આ 6 દિવસમાં તૈયારીમાં પહોંચી વળવું, કારણ કે જે કક્ષાનું આપણે આયોજન, ત્યાં પ્રેક્ટિસ જે કરવી પડે, લાઇટિંગ ગોઠવવાનું હોય, પ્રોજેક્ટર ગોઠવવાના હોય, સાઉન્ડ સિસ્ટમ ગોઠવવાની, એ બધાનું ટેસ્ટિંગ કરવાનું, એમાં કંઈક પ્રશ્નો આવતે તો સુધારા કરવાના, 6 દિવસ તો બહુ ઓછા કહેવાય. 6 દિવસમાં આટલું બધું પહોંચી વળવાના નહોતા. પણ ભગવાનની દયા કેવી થઈ, 24 તારીખ પછી સ્ટેડિયમમાં કઈ બુકિંગ જ ના આવ્યું કોઈ ઇવેન્ટનું. છેલ્લી મેચ 24 તારીખે હતી, કોઈ રણજી ટ્રોફી જેવું કંઈક હતું. 24 તારીખ પછી કોઈ બુકિંગ જ ના કરાવ્યું સ્ટેડિયમમાં, એટલે આખું સ્ટેડિયમ 24 પછી ફ્રી જ હતું, ખાલી જ હતું. તો એમણે સામેથી જ કીધું, ભાઈ 24 પછી કોઈ કાર્યક્રમ નથી, તો તમે 24 બપોર પછી સ્ટેડિયમમાં તૈયારી શરૂ કરી દો અને સારામાં સારી રીતે મહોત્સવ કરો. હવે આમાં આપણો શું એફર્ટ, આપણો શું સંકલ્પ, આપણી શું શક્તિ, અને જો આટલું વહેલું ના મળ્યું હોત તો જે રીતનો કાર્યક્રમ આપણે કરી શક્યા એ પણ ના થયો હોત. બીજું, આ કાર્યકર સુવર્ણ મહોત્સવની આખી જે થીમ આપણે વિચારી, એ 6 મહિના પહેલેથી એ બધી વિચારણા શરૂ થઈ. અને વિચારણામાં પહેલા તો આ કાર્યકરો તૈયાર કરવા માટેનું બીજારોપણ કોણે કર્યું, ગુણાતીત સત્પુરુષો. બીજ, પછી એ બીજમાંથી જે વૃક્ષો તૈયાર થયા, કાર્યકરો, એક એવા ગુણિયાલ તૈયાર થયા, અને એ કાર્યકરો દ્વારા ફળ કેવા મળે, એ આખી થીમ હતી. એટલે કંકોત્રીમાં આ રીતનું બધું, આ નિમંત્રણ પત્રિકામાં, પોસ્ટરમાં આ રીતની ડિઝાઇન બધે હતી. આ એમને ખાલી જાળવા નહોતા મૂકી દીધા, પણ એની પાછળ આ પ્રકારનો થીમ વિચારવામાં આવ્યો હતો. હવે થીમ તો વિચારી લીધો, પછી સ્ટેડિયમ ઉપર મોટા સ્ટેડિયમમાં પરફોર્મન્સ કરીએ ત્યારે મોટા ઝાડ બનાવશું અને મોટા ફ્રૂટ્સ બનાવશું, મોટી પ્રોપર્ટીઝ બનાવશું, એ બધું નક્કી કરી દીધું. મીટિંગમાં ચર્ચા કરવી બહુ સહેલી છે, પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે કરવાનું થાય ને, કોણ ચેલેન્જ હાથમાં લે. 1370 પ્રોપર્ટી બનાવવાની હતી ટોટલ. તમે ગણો ને, પેલા ફ્રૂટ્સ હતા ને, ઘઉંના દાણા ને, ચણાના દાણા ને, એ બધા આટા મારતા હતા, મોટા ઝાડ હતા. 1370 પ્રોપર્ટીઝ બનાવવાની, અને બહુ ઓછા સમયમાં બનાવવાની હતી. પણ બ્રહ્મચરણ સ્વામી, ડેકોરેશન ટીમના મુખ્ય સંત, અને એવા બાહોશ છે, એવા હિંમત વાળા છે, સામે ગમે તેટલી મોટી ચેલેન્જ હોય ને ત્યારે પાછી પાની ના કરે. તો એમણે માથે લીધું અને આખું કારખાનું ચાલુ થયું. પહેલા એમણે સેમ્પલ બનાવ્યા કે આ પ્રકારના ઝાડ બનશે, એની અંદર યુવક બહુ શાંતિથી ઉભો રહી શકે, એને કેટલું વિઝનમાં દેખાશે, આનું વજન કેટલું થશે, એ બધું ધીરે કરતા આગળ વધતા ગયા. પણ આ તો 1-2 ઝાડ છે, આવા તો કેટલા બધા બનાવવાના હતા. રાયસનની અંદર આખું સેટઅપ કરેલું, અને ત્યાં તમે જો બધા ફ્રૂટ્સ લટકે છે, સામે પેલા માળાના મણકા તમને દેખાય છે. એ તમે આખું આ તોતિંગ સેટઅપ જોવો ને તો આપણી છાતી બેસી જાય. મારું આટલું બધું, અને આ બધું લઈ લઈને સ્ટેડિયમમાં જશે બાળકો, આ રાખશું ક્યાં, સ્ટોર ક્યાં કરીશું, એટલું બધું તંત્ર મોટું હતું ત્યાં. પછી ગુલાબની પાંખડીઓ જે સ્વામી બાપાનો રથ પસાર થાય ત્યારે મૂકવાની હતી, તો 548 ગુલાબની પાંખડીઓ બનવાની હતી, આ સાઈઝની મોટી 224 મણકા હતા, 16 ઢોલ ને 16 રાવણ હતા, અને આ બધી આખી પ્રોપર્ટીનું લિસ્ટ. આટલું બધું બનાવવાનું હતું. પણ બ્રહ્મચરણ સ્વામી વન મેન શો, અને ક્યારેય પાછી પાની નહીં, અને ટાઈમે એમણે બધું જ પૂરું કર્યું. કટોકટીનો મામલો હતો, ખૂબ જ કટોકટીનો મામલો હતો, પણ એમણે પૂરું કર્યું. પણ અમુક વસ્તુમાં આપણને વંદન કરવાની ઈચ્છા થઈ જાય. જેમ કે આ પેલું મોટું જે ઝાડ દેખાય છે ને, અત્યારે તાડનું ઝાડ લાંબુ દેખાય છે,
એ સ્વે પોલ છે. આપણે કોઈ પ્રેઝન્ટેશનમાં યુવકોએ સંતોએ સ્વે પોલ જોયા. સ્વે પોલ એટલે એકદમ ફ્લેક્સિબલ મોટો લાંબો થાંભલો હોય, આમથી આમ હાલક ડોલક થાય પણ તૂટે નહીં અને વળી પણ ના જાય. ગમે તેટલો વાળ્યો હોય પાછો આમ સીધો થઈ જાય, આ બાજુ વાળ્યો હોય પાછો સીધો થઈ જાય. ઉપર કોઈ યુવકને ચડાવ હોય તો આમથી આમ એ ડોલ્યા કરે. એટલે આપણે વિચાર એવો કર્યો કે આને આપણે જો નાળિયેરી બનાવી દઈએ તો આમાં એક આખો સીન એવો આવે છે કે આ કાર્યકરો એવા તૈયાર થયા કે ગમે તેવું વાવાઝોડું આવે છતાં એ લોકો પોતાના સ્થાને સ્થિર રહીને સેવા કરે. એ દેખાડવું તો આપણે. અને વાવાઝોડા દરમિયાન જો આખું આમ થાય ને ઝાડ તો સરસ લાગે. તો એ સ્વે પોલ ભારતમાં દિલ્હીની અંદર એક ભાઈ પાસે હતા. સંતો દિલ્હી ગયા, એ ભાઈને મળ્યા અને એમણે બધી વાતો કરી કે ભાઈ આ સ્વે પોલ છે ને એક વિશિષ્ટ મટીરિયલ માંથી બનાવવામાં આવે છે. એ મટીરિયલ રેર છે. આ સ્વે પોલ પણ બહુ મોંઘા છે, એટલે તમે ત્યાં લઈ જાઓ, વાપરો, વાંધો નહીં, પણ આટલું ભાડું થશે. પ્લસ એનું પોતાનું ભાડું તો ખરું જ, પ્લસ દિલ્હીથી તમારે અમદાવાદ લાવવાના, અમદાવાદથી પાછા દિલ્હી મોકલવાના, એ ટ્રાન્સપોર્ટેશન પણ તમારે વ્યવસ્થા કરવાની. અને પછી ત્રીજી વાત એમણે કરી કે આ સ્વે પોલ ઉપર જે માણસ ચડશે આમથી આમ ડોલવા માટે, કે તમારા માણસો નહીં ચાલે, એના માટે અમારા પ્રોફેશનલ્સ જોઈશે. કારણ કે જો એ નહીં આવડે તો શક્ય છે કે આમ આમ થાય અને કમરમાં ઝટકો વાગી જાય તો પેલાની કમરમાં કાયમ માટે ડેમેજ થઈ જાય. એટલે કે એ જે માણસો ચડશે એ અમારા જ માણસો ચડશે, એ પ્રોફેશનલ્સ જ હશે, એટલે એનું પણ ભાડું લાગશે. એટલે એક તો સ્વે પોલનું ભાડું, પાછું ટ્રાન્સપોર્ટેશનનું ભાડું, અને પાછા આ માણસો ભાડે લાવવાના. અને બધો સરવાળો થયો. એ સરવાળો આવે એટલે સંતોએ કીધું ભાઈ આ આપણા બજેટની બહાર છે, આ તો નહીં થાય. પછી ત્યાંથી રિસર્ચ કરીને સંતો પાછા આવ્યા. એટલે મીટિંગમાં બધા મોટેરા સંતો પૂછે કે ગયા હતા સ્વે પોલ માટે, શું થયું, વાત તો કરો. એ બધા નીચું મોઢું કે સામે એ કઈ થાય એવું છે, એ કેમ આટલું બજેટ છે. તો બ્રહ્મચરણ સામે મીટિંગમાં બ્રહ્મચરણ સ્વામી કે આ સ્વે પોલ તો આપણે જાતે બનાવી દઈએ. ખરેખર બની જાય કે આ બની જાય, એમાં ક્યાં મોટી વાત છે. તો હવે જો કેવી બુદ્ધિ આપી છે ભગવાને એમને. સુરત અક્ષરધામ માટે જે રોડ વપરાય છે ને એમાં ફાઈબરના સળિયા વપરાય છે. ફાઈબરના સળિયા ફ્લેક્સિબલ પણ હોય, એને કાટ પણ ના લાગે અને વર્ષો સુધી કાંઈ ના થાય, મજબૂત પણ એટલા હોય. તો એમણે એ બધા ફાઈબરના સળિયા બધા ભેગા કર્યા બંચ, અને બંચને કોઈક રીતે ટાઈ અપ કર્યા અને એમાંથી આ સ્વે પોલ બનાવ્યા. અને પહેલાએ આપણને જેટલું બજેટ આપ્યું હતું એના 20મા ભાગમાં બજેટની અંદર બધા સ્વે પોલ આપણે તૈયાર કરી દીધા. હવે આ ચમત્કાર જ કહેવાય. પછી હવે ચડે કોણ? પ્રોફેશનલ. તો તિથલમાં આપણા જે યુવકો છે ને બધા ટંડેલ ભાઈઓ, અને એવા મજબૂત હોય, બધા કસાયેલા શરીર, અને એમના માટે આ બધું તો રમત કહેવાય. એટલે એ બધા કે આ તો અમે એ તો બધું અમે સંભાળ્યું, એની ચિંતા ના કરે. આપણા તિથલના યુવકો બધા ઉપર ચડીને જ્યારે વાવાઝોડું આવે ત્યારે એમણે આખી બાજી સંભાળી લીધી. પણ ઘણીવાર લોકોને આશ્ચર્ય થાય ને કે કેટલો ખર્ચો આ લોકોને થયો હશે. પણ આ અંદરની સ્ટોરી જાણે તો ખબર પડે કે કેવળ મહંત સાહેબ મહારાજનો પ્રતાપ અને આપણા સ્વયંસેવક સંતોનું સમર્પણ, એનાથી આપણા સમયાઓ શોધે છે. આપણે ઝાડ ને બધું જોતા હતા દૂરથી, નાનું નાનું બધું દેખાતું હતું, પણ જ્યારે તમે ડિટેલિંગ જોવો ને ત્યારે ખબર પડે એક એક વસ્તુ પાછળ કેટલી મહેનત થઈ હશે. આ ઝાડનું એક એક પાંદડું કોઈકે કોતર્યું છે, નાનામાં નાનું ફૂલ કોઈકે બનાવ્યું છે અને પછી લગાડ્યું છે. અને આવા 50 50 60 60 ઝાડ હોય તો કેટલી તૈયારી થઈ હશે. તમે આ ઝાડ જુઓ, એનું એક એક પાંદડું ફોર્મમાંથી કોતરવામાં આવ્યું છે. અને એવા 4-5 પાંદડા ભેગા કરે ત્યારે એક ફૂલ બને, અને એવા હજારો ફૂલ ભેગા કરે ત્યારે એક પેલું શ્રબ બને. અને એવા કેટલા બધા ફરતા હોય. હવે આપણને તો ખાલી એક દ્રશ્યમાં થોડા ફરતા દેખાય, પણ એની પાછળ મહેનત કેટલી, એની પાછળ કેટલા બધા સ્વયંસેવકોએ કેટલા બધા કલાકો સેવા કરી હોય ત્યારે આ બધું શક્ય બને છે. એટલે સ્વયંસેવકોનું સમર્પણ કેવું છે એના પણ આપણને દર્શન. બીજું, વજન બહુ મોટું થઈ ગયું છે. ખાસ કરીને જે ફ્રૂટ્સ હતા ને, આપણને મોટું અનાનસ દેખાતું હતું, પણ એ અનાનસ 32 કિલોનું હતું. 32 કિલો વજન ઉંચકવાનું.
અને જે યુવકો પરફોર્મ કરતા હતા એ આપણા લગભગ મોટે ભાગે 11માં 12માં ધોરણમાં ભણતા આપણા વિદ્યાર્થી યુવકો હતા, અમુક કોલેજના છોકરાઓ હતા. 32 કિલો વજન ખાલી ઉંચકવાનું નથી, ઉંચકીને મૂવમેન્ટ કરવાની છે, ફોર્મેશન કરવાના છે. હવે કેટલું અઘરું કહેવાય. પણ આ યુવકો પાછા નથી પડ્યા, થાકી જતા હતા બધા, વ્યવસ્થિત થાકી જતા હતા, પરસેવે રેબઝેબ, ઠંડી હતી તોય પરસેવે રેબઝેબ થઈ જતા હતા. પણ એક પણ યુવકે ક્યારેય ફરિયાદ નથી કરી કે સ્વામી થાક લાગે છે, કે સ્વામી અઘરું પડ્યું છે. અને સ્વયંસેવકોની ભાવના પાછી કેવી, થોડા સમયમાં એન્ટ્રી થવાની હતી આ અનાનસની. પેલો છોકરો અંદર સેટ થઈને ઊભો હતો, પણ એક સ્વયંસેવકને થયું કે 5 મિનિટ પછી એન્ટ્રી છે ને આ છોકરો બિચારો 32 કિલો પહેરીને ઊભો છે, થાકી જશે. તો એ સ્વયંસેવક સીધા જ નીચે ઘોડો બનીને ઊભા રહી ગયા કે જ્યાં સુધી તારી એન્ટ્રીનો વારો ના આવે ત્યાં સુધી હું વજન ઉચકી લઉં છું, જ્યારે એન્ટ્રી આવે ત્યારે સુધી. આ જે સંપની ભાવના મોહન સ્વામી મહારાજે આપણી અંદર આરોપિત કરી છે, એના પણ આપણને દર્શન ભેગા ભેગા થાય. આ પેલા ઝાડ હતા, બીજા નાના ઝાડ, એ 28 કિલોના હતા. આ મગફળી એક 20 કિલોની મગફળી હતી. અને પાછું તમે અત્યારે આની પેલી જો ક્રોસમાં છે મગફળી, એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવે? આગળ આવે. એટલે જે છોકરો ઉંચકે ને એને વજન બધું આગળ ઉપાડો. આ કેના જેવું થાય, તમે પાણીની ડોલ આમ ઉપાડો અને તમે પાણીની ડોલ આમ ઉપાડો તો લોડ સીધો કમર ઉપર આવે. આ મગફળીમાં એવું હતું કે વજન બધું આગળ હતું, એટલે જે અંદર માણસ ઉંચકતો હોય ને એના કમર ઉપર વ્યવસ્થિત સ્ટ્રેસ આવે અને સહન કરવાનું થાય. પણ આ બધા યુવકોએ એ સહન કરી જાણ્યું. બીજું દેખાવાનો પ્રશ્ન હતો. હવે તમે જુઓ, આ અનાનસ છે, એમાં જોવાનું ક્યાંથી? તો આગળ નાનું કાણું હતું, આટલું નાનું, એ કાણામાંથી એને જોવાનું. છોકરાનું મોઢું હોય વચ્ચે, કાણું છે એનાથી 2-2.5 ફૂટ દૂર, તો ત્યાંથી દેખાય કેટલું? આટલું દેખાય. એમાં એને ચાલવાનું છે, યોગ્ય જગ્યાએ ઊભા રહેવાનું છે, ફોર્મેશન કરવાનું છે, અને અથડાવાનું નથી. જો અથડાયું અને ગયો, પડી ગયો, તો જાતે ઊભો નથી શકે. 32 કિલો. કોઈ પણ ફ્રૂટ પડી ગયું, કે માળાનો મણકો પડી ગયો, કે આ અનાનસ પડી ગયું, તો એ છોકરો જાતે ઊભો ના થઈ શકે. એટલે આપણે સ્ટેડિયમની ચારે બાજુ સ્વયંસેવક રાખ્યા હતા કે કદાચ કોઈક લુડકી ગયો તો 4 જણ દોડે, એને ઊભો કરે, પાછું પહેરાવે અને પાછો ડાન્સમાં લાગી જાય. હવે આ કેવું કહેવાય આ બધું? પણ છતાંય બધા યુવક એકદમ બળમાં. આ સ્વાગતમ લખાયું ને, આપણને એમ થાય કે કંઈક રેફરન્સ પોઈન્ટ હશે, નીચે કંઈક દોરીથી લખેલું હશે, એની ઉપર બધા ઊભા રહી ગયા હશે. કાંઈ જ નહીં. સંપૂર્ણ પ્રેક્ટિસથી સ્વાગતમ લખ્યું છે. કોઈ રેફરન્સ નહોતો કે અહીંયા સ આવી રીતે લખાશે, કાંઈ જ નહીં. પ્રેક્ટિસ કરીને આ આખું સ્વાગતમ બધા યુવકોએ લખ્યું હતું. અને કેવા પાક્કા અને કેવા દ્રઢતા વાળા યુવકો! એક છોકરો સ્મિત પટેલ નામનો, હવે એને આ ફૂલ પહેરવાનું હતું અને ફૂલ તરીકે અંદર જવાનું હતું. જ્યારે પેલો છેલ્લો ફ્રૂટ ને ફ્લાવર વાળો સેક્શન હતો ત્યારે આગલી રાતે ગ્રાન્ડ રિહર્સલમાં એને ફ્રૂટ ફ્લાવર પહેરીને પ્રેક્ટિસ કરી લીધી. પછી પ્રોપર્ટી મૂકીને રાત્રે તો બધા આરામમાં જતા રહ્યા. અને રાત્રે થયું એવું કે ઠંડક હશે અને મધમાખીએ નવો મધપૂડો રાતોરાત ત્યાં બની દીધો ફૂલની અંદર. આ મધપૂડાનું આપણને દર્શન થાય છે. બીજે દિવસે હવે મુખ્ય ઇવેન્ટ છે, એ દિવસે તો સમયો છે, અને એ દિવસે સવારે કઈ રિહર્સલ ના હોય, સીધું મુખ્ય સભામાં જેને એન્ટર થવાનું છે, તો લગભગ અડધો કલાક પહેલા બધા પોતપોતાની પ્રોપર્ટી પહેરીને તૈયાર થઈ જતા હોય. છોકરો તો એને તો ખબર ના હોય અંદર મધમાખીઓ છે, એટલે એ તો કોસ્ટ્યુમ પહેરીને સીધો અંદર ગયો અને માખો ઉડી અને સીધી 5-6 માખો એને કરડી. હવે મધમાખી જેને કરડી હોય ને એને ખબર છે કે ડંખ કેટલો પેઇનફુલ હોય છે, કેટલો પીડાદાયક હોય. અને એમાં જો કોઈકને એલર્જી હોય તો બહુ મોટો પ્રશ્ન થાય. આ છોકરા તો માખો કરડી એટલે બૂમો પાડી. એને તાત્કાલિક, આપણે તો ઓન સાઇટ જ ડોક્ટર હોય, ડોક્ટર આવી ગયા, ઇન્જેક્શન મારી દીધું. ડોક્ટરે કીધું કે તું સલામત છે, વાંધો તો નહીં આવે. હવે પણ આ પેલી મધમાખીનો ડંખ, એની વેદના તો થાય ને, એ વેદનાને લીધે છોકરાને તાવ આવી ગયો. અને ડોક્ટરે કીધું કે તને કંઈ થવાનું નથી એટલે ચિંતા ના કરતો, પણ હું સજેસ્ટ કરું છું કે તું ઓછામાં ઓછી 2 કલાક આરામ કરજે.
પેલો કે 2 કલાક આરામ કરું તો મારી સેવા જતી રહે, તો આ પરફોર્મન્સ જતો રહે. ડોક્ટર કે આરામ કરજે. પેલો છોકરો કે ના 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 ના, આરામ તો નહીં જ કરો. ભલે મધમાખી કરડી, ભલે વેદના થાય, ભલે તાવ આવે છે, પણ આ મારી સેવા છે અને મારે મહાન સ્વામી મહારાજને રાજી કરવા છે. એટલે બીજું ફૂલ પહેરીને પરફોર્મન્સ આપવા ગયો, પણ એને સેવા તો કરી છે. હવે આપણને તો બધા નાચતા કૂદતા ફૂલડા દેખાય, પણ એ ફૂલડો બનીને ઉભેલો જે છોકરો છે એ આટલી વેદના સહન કરીને ત્યાં બાપાને રાજી કરવા ઉભો છે, એ આપણને ના દેખાય. એ તો જ્યારે આ બધી બેકગ્રાઉન્ડ સ્ટોરીઝ જાણીએ ત્યારે ખબર પડે કે કઈ ભાવનાથી આ બધા બાળકો યુવકો બાપાને રાજી કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ એક બાળક છે ચિરાગ સોલંકી નામનો. આ તો હું ખાલી સાંસ્કૃતિક વિભાગનો મુખ્યપણે વાત કરવાનો છું, કારણ કે એમાં મારી વિશેષ સેવા હતી, સાંસ્કૃતિક અને સભા કાર્યક્રમ. પણ આ ઉતારા વિભાગમાં સેવામાં હતો આ છોકરો. અને ઉતારા વિભાગમાં જે સ્વયંસેવકો માટેનું બિલ્ડિંગ હતું, આ જે યુવકો અને બાળકો જ્યાં રહેતા હતા જે બિલ્ડિંગમાં, એ 12 માળનું બિલ્ડિંગ આપણને એક બિલ્ડરે આ છોકરાઓને રહેવા માટે સેવામાં આપેલું. હવે એમાં થયું એવું કે કોઈક જગ્યાએ ટોયલેટ બ્લોક થયું હશે અને એને લીધે આ 12 માળનો જે કચરો હતો એ એક ટોયલેટમાંથી આમ ઉછળીને બહાર આવ્યો. યુવકો બાળકો તો બધા સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસમાં હતા અને અહીંયા એવું બન્યું કે કચરો એટલો ઉછળીને બહાર આવ્યો કે આખા રૂમની અંદર, આખા ફ્લેટમાં ફેલાઈ ગયો. હવે એ વખતે કરવું શું? આ છોકરાએ જોયું. આ ચિરાગ સોલંકી 11મા ધોરણમાં ભણતો છોકરો, ત્યાં સારંગપુરમાં આપણું વિદ્યા મંદિર છે ત્યાં ભણે છે છોકરો. એને જોયું તો એને એક કાર્યકરને વાત કરી કે આવું થયું છે. પેલો કાર્યકર કે વાંધો નહીં, આપણે પેલા સાફ સફાઈ વાળાને બોલાવીએ. તો આ છોકરો કે પણ સાફ સફાઈ વાળો ક્યારે આવશે, ક્યાંથી હોદીશું, એ આવીને સાફ ક્યારે કરશે? આ છોકરાઓ તો સ્ટેડિયમમાં હમણાં પ્રેક્ટિસ પૂરી થઈ જશે, હમણાં ઉતારે આવી જશે, તો ત્યારે તો કેવી રીતે આરામ કરશે લોકો? તો પેલા કાર્યકર તો હજી મથામણ કરે છે. આ છોકરો એકલા હાથે ફ્લેટમાં ગયો અને ત્યાં જેટલું હતું બધું સુપડીમાં ભરીને બધું એને કચરા પેટીમાં નાખ્યું, વાઇપર મારીને ધોઈને આખો ફ્લેટ સાફ સૂફ કરીને એકદમ ચોખ્ખો ચણાક કરી નાખ્યો, એકલા હાથે. આ 11મા ધોરણમાં બાળક. હવે કેવી ભાવના મોહન સાહેબ મહારાજે બધાના અંતરમાં ભરી છે. બાકી તો જે સેવા કરવામાં કોઈનું મન ના માને, ચિત્રી ચડે. એને પૂછ્યું તું સંતોએ પછી કે તને ચિત્રી ના ચડી? એ ચડતી હતી ને. તો પછી કે પેલા યુવકો હમણાં થોડી વારમાં આવી જવાના હતા, એ બિચારા આરામ ક્યાં કરે છે? એટલે મને થયું કે આ સેવા તો મારે જ કરવી જોઈએ. તો આવી ભાવનાથી બધા બાળકો યુવકો જોડાતા હોય. ઘણા બધા યુવકોને પરીક્ષા ચાલુ હતી, ચાલુ પરીક્ષા. અમુક યુવકોએ તો કેવું કર્યું, સાંજે પ્રેક્ટિસમાં આવે, મોડી રાત સુધી પ્રેક્ટિસ ચાલે, સવારે જાય ઘરે, એટલે મોડી રાત્રે ઘરે જાય, સવારે 2-3 કલાક વાંચીને પરીક્ષા આપી દે, પરીક્ષા આપીને સીધા સ્ટેડિયમ ઉપર પાછા પ્રેક્ટિસમાં. અને મોડી રાત્રે ઘરે જાય, 2-3 કલાક વાંચે, પરીક્ષા આપે, પરીક્ષા આપીને સીધા પાછા સ્ટેડિયમ ઉપર. હવે આવી રીતે એક્ઝામ આપીને એક છોકરો સુરતનો પીપી સવાણી યુનિવર્સિટીમાં ભણે, એને યુનિવર્સિટી વાળાને રિક્વેસ્ટ કરી, કારણ કે એને 4 પેપર આપવાના હતા અને 28 તારીખથી સેવામાં આવી ગયો હતો અને બીજી તારીખથી કંઈક એની પરીક્ષા ચાલુ હતી. તો એ તો પીક ટાઈમ કહેવાય ને, મારે તો સેવામાં રહેવું પડે છે, કે તમે મને એવી વ્યવસ્થા કરી આપો કે હું એક જ દિવસમાં 4 પેપર આપી શકું. યુનિવર્સિટી વાળા કે તારી પરિસ્થિતિ, તારી ભાવના જોતા ચલો અમે હા તો પાડીએ, પણ તું એક દિવસમાં 4 પેપર આપી શકીશ? ચલો કે હા, મારી તૈયારી છે. અને છોકરો બીજી તારીખે સુરત ગયો, એક જ દિવસમાં 4 પરીક્ષા આપીને રાત્રે પાછો સ્ટેડિયમમાં સેવામાં આવી ગયો. બધું આશ્ચર્ય ઉપજાવે એવું છે. આ મોહન સાહેબ મહારાજે કઈ કક્ષાની સેવા ભાવના, કઈ કક્ષાનું સમર્પણ આ બધા નાના નાના બાળકો યુવકોના અંતરમાં ધરબ્યું હશે, એ આપણને અહીંયા દેખાય. પછી કોરિયોગ્રાફી, આ ડાન્સ શીખવાડવો ને, એ પણ બહુ મોટું પ્રોફેશનલ કામ છે. પણ કોઈ આપણે બહારના પ્રોફેશનલ રાખ્યા નહીં. આપણા 4 યુવકોએ બધું કર્યું અને સંપૂર્ણ સેવામાં કર્યું, એક નયો પૈસો લીધા વગર. આ કેટલી મોટી સેવા છે, હું તમને થોડી એની ઝાંખી આપું. આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે મુંબઈ ગયા હતા, ત્યારે આપણા બધા સંકલ્પો એવા હતા કે શતાબ્દી છે ને એટલે આમાં તો કઈ પાછી પાની આપણે કરવી જ નથી, આમાં બેસ્ટ કરવું છે, સારામાં સારા માણસોને મળવું છે. એટલે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને બધા જે ડાન્સ પ્લસ ને બધા કોમ્પિટિશન થાય છે ને, બધા રિયાલિટી શોઝ,
એમાં જે લોકો કોરિયોગ્રાફી શીખવાડતા હોય, એમાં જે લોકો બધું મેનેજ કરતા હોય, એ કક્ષાના માણસોને અમે લોકો તો મળી આવ્યા હતા. અને મળીએ, મીટિંગ કરીએ, સારી સારી વાતો થાય, મોટી મોટી વાતો થાય. પણ પછી બજેટ જ્યારે આવે ને, આપણી તો કેવી પ્રકૃતિ છે, થૂકથી ચાલતો હોય ને ત્યાં સુધી ગુંદર ના વાપરે. અને એમાં મોટા મોટા બજેટ આવે. તો આપણે ખાલી 3 શોનું બજેટ કઢાવ્યું હતું કે આપણે સુવર્ણ, સી ઓફ સુવર્ણ, પછી ગુઝો, શેરુ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો. આ 3ની તમે કોરિયોગ્રાફી કરી આપો. તો એને આખું લિસ્ટ મોકલ્યું આપણને કે એક મેઇન કોરિયોગ્રાફર હશે, એની રીતે આટલા એના આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર હશે, આટલા પ્રેક્ટિસ કરાવનાર હશે, આટલા દિવસ લાગશે, પર ડે નો ચાર્જ એક માણસનો આટલો લાગશે, એની સાથે એમના ઉતારાની વ્યવસ્થા, એમના ફૂડની વ્યવસ્થા, એમના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, એમ કરીને આખું લાંબુ લંબી સુંદર બિલ આવ્યું 1.5 કરોડનું બજેટ એસ્ટિમેશન. આટલામાં તો અમારા બધા શો પતી જવાના છે, તોય વધવાના છે. આ ના પોસાય ભાઈ અમને. અને એ વખતે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોની બધી જ કોરિયોગ્રાફી આપણા યુવકોએ જ કરી. હવે આ સ્ટેડિયમ હતું. ધીસ ટાઈમ ઇટ વોઝ ડિફરન્ટ. સ્ટેજ ઉપર આ બધા બાળકો, આ બધા યુવકો કેવા છે, વર્ષોથી સંસ્થામાં જ તૈયાર થયા છે, સંસ્થામાં જ ડાન્સ શીખ્યા, વર્ષોથી ડાન્સ કરે છે, શીખવાડે પણ છે. પણ સ્ટેડિયમમાં એમણે ક્યારેય કર્યું નથી. અને આ બધાને એવું લાગતું હતું કે સ્વામી એકાદ માણસ તો બહારથી લાવો, કારણ કે સ્ટેડિયમમાં અમે ક્યારેય કર્યું જ નથી. સંતોએ કીધું કે બહારના માણસો આપણને પોસાવાના નથી, તમે જ ગમે તેમ કરીને ફિગર આઉટ કરો. અને આ 4 યુવકોએ એક પણ દિવસના આરામ કર્યા વગર, કોઈ પણ પ્રકારની વ્યવસ્થાની અપેક્ષા રાખ્યા વગર બધી જ કોરિયોગ્રાફી આ 4 આપણા જ યુવકોએ ઇન હાઉસ કરી છે. અને આ લેવલનો મહોત્સવ આમને શોભાડ્યો, આપણા જ યુવકો. એટલે આમ જોઈએ ને તો કરોડોની સેવા યુવકોની થાય, પણ આપણને કોઈને નામ નહીં આવડતા હોય. અને આમની ક્યારેય આભાર વિધિ થતી નથી, ક્યારે ક્યાંય તકતી હોય લાગતી નથી. પણ આવા બધા હુમાયેલા યુવકો પડ્યા હોય છે. લાઇટિંગ અને પ્રોજેક્શનમાં બહુ મોટી ચેલેન્જ હતી. સાધારણ રીતે પ્રોજેક્ટર અને લાઇટને વેર છે પરસ્પર. કારણ કે તમે પ્રોજેક્ટર ચાલુ કરો તો લાઇટ બંધ કરવી પડે. એલઈડી સ્ક્રીન હોય તો વાત જુદી છે, પ્રોજેક્ટર હોય તો લાઇટ ના ચાલે. અને બેલેન્સ જો સરખું ના થાય તો કેવો ફિયાસ્કો થાય. એ આ ઇવેન્ટ છે, નામ તમે વાંચી લો, IPL ની ફાઇનલ છે 2023ની. હવે IPL તો કેટલા મોટા બજેટની ઇવેન્ટ કહેવાય. એની ફાઇનલમાં એ લોકોએ સ્ટેડિયમ ઉપર પ્રોજેક્શન કરેલું, પણ પ્રોજેક્શન, એનું કેલ્ક્યુલેશન, લાઇટિંગ, એ બધું સંયોજન સરખું નહોતું થયું તો કેવો ફિયાસ્કો થયો, કશું દેખાતું નથી. અને આ તો ફોટામાં થોડું ઘણા કલર દેખાય છે, લાઈવમાં તો કાંઈ ના દેખાય, એવી પરિસ્થિતિ. અને એની સામે એક આધ્યાત્મિક સંસ્થા કરે તો તમે ફરક જોજો. આ IPL છે અને આ BFS, આ આપણે કરે કેવી રીતે? તો એમાં જ જે સમર્પણ ભાવનાથી સારામાં સારું કરવું છે, સહેજ પણ આપણું ના શોભે એવું ના દેખાય એ રીતે કરવું છે, ત્યારે આ થાય. સરળ હૃદય સ્વામી છે, આપણા વિડીયો વિભાગમાં એમની સેવા છે, એમની સાથે વિમલ યોગી સ્વામી પણ હોય છે. પણ એમને આ ફિલ્ડનું એટલું અદ્ભુત નોલેજ છે કે નાનામાં નાનું કેલ્ક્યુલેશન, લાઇટિંગ ક્યાં એની સીમા હોવી જોઈએ, ક્યાં ક્યાં કેટલું લાઇટિંગ એનું લક્ષ માપવાનું હોય, એની ઇન્ટેન્સિટી માપવાની હોય. તમે જુઓ વચ્ચે પ્રોજેક્શન થાય છે તો પ્રોજેક્શનની આજુબાજુ આખો ડાર્ક એરિયા છે, એની બહાર લાઇટિંગ જાય જ નહીં. લાઇટિંગ ખાલી બહારના પરફોર્મર્સ ઉપર જ હોય, ઓડિયન્સ ઉપર જ હોય, પણ પ્રોજેક્શન એરિયામાં સહેજ પણ લાઇટ ના જાય. આ જે આખું બધું સંયોજન કરવું ને, એમાં આ બધા સંતો ખૂબ ઊંડા ઉતર્યા અને આ રીતનું થઈ શક્યું. અને એના માટે ઝીણામાં ઝીણી એક સેકન્ડમાં ક્યારે કઈ લાઇટ ફરશે, કઈ લાઇટ ક્યાં હશે, એની ઇન્ટેન્સિટી કેટલી હશે, એનું ઝીણામાં ઝીણું ડિટેલિંગ આ બધું બેસીને બધા સંતોએ કર્યું. ભાઈ હવે લાઇટિંગને હેન્ડલ કરવા માટે હવે કોન્સોલ આવે. આપણે વિચાર એવો કર્યો હતો કે 26 તારીખથી કોન્સોલ વાળો માણસ મંદિર આવી જાય. આપણને ગ્રાઉન્ડ પર આ કોન્સોલ ફિટ કરવાના હતા 1 તારીખ પછી. 26-25 તારીખથી જો કોન્સોલ લઈને કોઈક મંદિર પર આવી જાય તો આપણે આખી લાઇટિંગનું ડિઝાઇન કરી નાખીએ. આપણે વિચાર એવો હતો, પહેલી વાર એવું કરતા હતા
કે સેકન્ડ ટુ સેકન્ડ લાઇટ બદલાય અને એનું આખું પ્રોગ્રામિંગ થઈ ગયું હોય. ખાલી આમ પ્લે દબાવો એટલે મ્યુઝિક પ્રમાણે લાઇટ બધી હલે. એવું લગભગ થતું નથી. ભારતમાં ઓછું થાય છે, કારણ કે આપણે બધું lastminute.com હોય કાયમ, એટલે મ્યુઝિક પ્રમાણે આટલી મોટી ઇવેન્ટની લાઇટ સિંક્રોનાઇઝ થઈ હોય એવું લગભગ કરતા નથી. પણ આ લાઇટિંગમાં ને એમાં આપણા બે યુવકો પડ્યા, યોગીન ગજ્જર અને નયન છનિયાર. અને આ બે યુવકોએ જે મહેનત કરી છે, આપણને ખરેખર મસ્તક નમાવાની ઈચ્છા થઈ જાય. એટલું ડિટેલિંગ, એટલી ઝીણી ઝીણી બાબતમાં ઊંડા ઉતર્યા. તો અનરિયલ એન્જિન નામનું એક સોફ્ટવેર આવે અને એ સોફ્ટવેરમાં 1800 લાઇટ ગોઠવવાની. સોફ્ટવેરમાં જ આપણને ખબર પડી જાય કે લાઇટ થશે ત્યારે કેવું દેખાશે. એટલે 1800 લાઇટ પહેલા તો ગોઠવવાની, એક લાઇટ ગોઠવવાની કોમ્પ્યુટરમાં. એમાં જ માણસની શ્રદ્ધા ખૂટી જાય. અને એ 1800 લાઇટ ગોઠવાયા પછી એ એક લાઇટને ચાલુ બંધ કરવાના, બધા ફંક્શન ચલાવવાના, અને પછી આપણને ખબર પડે કે જ્યારે લાઇટો ચાલુ થશે ત્યારે આખો પ્રોગ્રામ એ કેવો દેખાશે. તો જો આ કમ્પ્યુટરનું સિમ્યુલેશન છે, જે સ્ક્રીન ઉપર દેખાય છે, રિયલ જ્યારે લાઇટો ચાલુ થશે ત્યારે સ્ટેડિયમ કેવું દેખાશે એ આપણને કમ્પ્યુટરમાં દેખાડી દે. તો એના માટે આ સંતો અને યુવકો, પૂજ્ય વેદકીર્તિ સ્વામી પણ સાથે હતા. હવે થયું કેવું કે 26 તારીખે પેલું મશીન લઈને માણસ આવ્યો, સવારથી સાંજ મંદિરે રહ્યો, મહેનત કરી એમણે, પણ કશું થયું જ નહીં. એટલે પેલો માણસ કંટાળીને મશીન લઈને જતો રહ્યો. અમે આટલો મોટો સમયો લઈને બેઠા છે, મશીન લઈને ક્યાં જતો રહેશે? એટલે આપણે લાઇટિંગ વાળા જે મુખ્ય ભાઈ હતા એમને ફોન કર્યો, ભાઈ હવે મશીન તો જોઈશે અમારે, ગમે તેમ કરીને મશીનની વ્યવસ્થા કરો. તો 28 તારીખે પાછું મશીન એમણે મોકલ્યું, પણ કે હવે અમારો માણસ બિઝી થઈ ગયો છે એટલે એ નહીં આવી શકે. તો આપણા યુવકો મળ્યા અને યુવકોએ પોતાની રીતે પ્રોગ્રામિંગ ચાલુ કર્યું. શીખતા ગયા, નવું શીખવાનું હતું, જાતે શીખવાનું હતું. જાતે શીખતા 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 પ્રોગ્રામિંગ ચાલુ કર્યું. હવે 28-29 તારીખ પછી આ લોકોએ ઘણું ખરું પ્રોગ્રામિંગ કરી નાખ્યું હતું લાઇટિંગનું. પણ જ્યારે એ લાઇટિંગ જે કોમ્પ્યુટરમાં કર્યું છે એ ઓરિજિનલ લાઇટ સાથે જોડીએ આપણે, અને એ બધી લાઇટ ચાલુ બંધ થાય પ્રોગ્રામ પ્રમાણે, એના માટે એક અનુભવી માણસની જરૂર હતી. અને એની આપણે તપાસ કરી તો મુંબઈથી આ નમિત કાંબલી કરીને આ એક ભાઈ મળ્યા, જે મોટી મોટી ઇવેન્ટ થાય વર્લ્ડ કપની ને એ બધામાં લાઇટિંગ કરવા આ માણસ જતો હોય છે. હવે એમની સાથે આપણે મુલાકાત કરી અને આપણું આખું ડિટેલિંગ સમજાવ્યું એમને કે અમારે આ સમયે આવી લાઇટ જોઈએ છે, આ સમયે આવી લાઇટ જોઈએ છે, આ સમયે આવી રીતે લાઇટની મૂવમેન્ટ થાય, આ સમયે આવા ફોર્મેશન થાય લાઇટમાં, અને બધું સેકન્ડ ટુ સેકન્ડનું પ્લાનિંગ જેવું આ માણસે સાંભળ્યું. એ કે સ્વામી, ઇવેન્ટના 10 દિવસ પહેલા આટલું બધું ડિટેલિંગ કોઈએ કર્યું હોય લાઇટિંગનું, એવું મારા જીવનમાં હું પહેલો અનુભવ કરું છું. બાકી આવું ક્યારેય થતું નથી. એ કે ભારતમાં નથી થતું. 2007માં દુબઈની અંદર એક પ્રોગ્રામ કરવા હું ગયો હતો, ત્યાં મેં આ પ્રકારનું પ્રોગ્રામિંગ કર્યું હતું. ત્યાર પછી પહેલી વાર મને ચાન્સ મળે છે આવું કંઈક કામ કરવાનું, એટલે મને પણ બહુ આનંદ આવશે. એટલે પછી આ નમિતભાઈ આવ્યા અને બધા યુવકો સાથે એમણે સંયોજન ચાલુ કર્યું. પણ એક મોટો પ્રશ્ન એ થતો હતો કે બધાની કામ કરવાની જુદી જુદી સ્ટાઇલ હોય. દાખલા તરીકે ઘરમાં શાકનો વઘાર કરે તો અમુક લોકો એવું પ્રિફર કરે કે વઘાર કરીને પહેલા ટમેટા નાખી દેવાના, એટલે જ્યારે શાક બને ત્યારે ટમેટા ઓગળી ગયા હોય, એનો લાલ કલર આવી ગયો હોય, એની ખટાશ પણ, એનો ટેસ્ટ પણ શાકમાં દેખાય. પણ બીજી સ્ટાઇલ એવી છે કે ના, ટમેટા આખા દેખાવા જોઈએ, એક એક ફોડું તમે આમ મીડીને ખાઈ શકો, છેલ્લે ટમેટા નાખવાના. હવે છેવટે તો નાખવાના જ છે ટમેટા. તો બે જુદી સ્ટાઇલ છે. એમ આપણા યુવકોએ જે સ્ટાઇલથી પ્રોગ્રામિંગ કર્યું હતું એ લોકોની સ્ટાઇલ જુદી હતી. કે તમારું પ્રોગ્રામિંગ સારું છે, પરફેક્ટ છે, એ જ પ્રમાણે આપણે કરવું છે, પણ અમે અમારી સ્ટાઇલમાં કરશું. હવે સ્ટાઇલ બદલવામાં ટાઈમ બહુ જતો હતો. 1-2 દિવસ આ સ્ટાઇલ બદલી જોઈએ, ખબર પડી કે હારું આ જો લોકલ ગતિથી કામ ચાલશે તો આપણે 21 તારીખે સમય ઉજવવાનું થાય. 7મીએ કરવો હતો. આટલી ઝીણી ઝીણી બાબતે જો આ બધું ખેંચ થાય તો આ સમયો ફૂલ ઓફ થાય એવું લાગ્યું નહીં. એટલે પછી વેદકીર્તિ સ્વામી આ બધા લાઇટિંગમાં યુવકો સાથે હતા, એકદમ ટેન્શનમાં આવી ગયા. યારું આમાં તો હવે મહંત સ્વામી મહારાજ એમને પ્રેરણા કરે અને આપણી સ્ટાઇલ એમને સેટ થઈ જાય તો થાય. એટલે એમણે પછી બાપાને ફોન કર્યો અને સ્વામીને વાત કરી કે બાપા, અમે અમારી રીતે બધા પ્રયત્ન કરી જોયા છે,
પણ આ ટાઈમે પૂરું થાય એવું લાગતું નથી. આપ કૃપા કરો. અને એ વખતે બાપા એટલે સાહેબ આપ ભળો, આપના આધારે હવે બીજો કોઈ આધાર રહ્યો નથી સ્વામી, અમારી બુદ્ધિનો કે અમારા દાપણનો કે અમારી આવડતનો સ્વામી. કેવળ આપની કૃપા થાય તો જ આપ મેળ પડે એવું છે સ્વામી. આપના આધારે છે. વાહ સ્વામી, બસ હવે વાંધો નહીં આવે સ્વામી, અમે મંડી પડીએ છીએ સ્વામી. હા, આપના આશીર્વાદ લઈને. આટલા જ આશીર્વાદ હોય, લાંબુ ના હોય. શું બોલ્યા બાપા? હા, બધું થઈ જશે. આશીર્વાદ છે, બધું જ સારી રીતે થઈ જશે. પૂરું. આ આશીર્વાદ બાપાએ આપ્યા. 3 કલાક પછી, ખાલી 3 જ કલાક પછી પેલો માણસ સામેથી આવ્યો. कि स्वामी जी आपने इतनी मेहनत की है, मैं सोचता हूँ आपकी जो स्टाइल है ना वही हम एडप्ट कर लेते हैं, उसी में सब कुछ कर देते हैं. સીધું જ અંતર પરિવર્તન થયું. હવે આ કોણ કરી શકે? આ આપણી સામર્થ્યની બહારની વાત છે. પ્રોગ્રામિંગ ચાલુ થયું, હવે બધું સ્પીડ અપ થઈ ગયું અને 6ઠી તારીખે વહેલી સવારે અચાનક પેલો જે મુખ્ય માણસ આવ્યો હતો ને એને 6ઠી તારીખે બીજી કોઈ ઇવેન્ટ રાખી લીધી હશે, આપણને જણાવ્યું નતું. 5મી રાત સુધી બધું પ્રોગ્રામિંગ થયું. હવે એક રાત બાકી હતી આપણી પાસે, 6ઠી. 7મી તો આપણું મુખ્ય પ્રોગ્રામ હતો. તો 6ઠીએ વહેલી સવારે પેલા ભાઈએ એવું કીધું કે ભાઈ મારી તો ફ્લાઇટ છે 8 વાગ્યાની, હું જાઉં છું. એલા ભલા માણસ, તારા માટે તો છીએ, તું જતો રહીશ તો હજી એક આખા સેક્શનનું પ્રોગ્રામિંગ બાકી છે. જે ફિનાલે હતું ને છેલ્લું, એનું રાઇટિંગ બાકી હતું. ભલા માણસ તું કે સ્વામી મારી તો ફ્લાઇટ છે, મુझे તો જાना पड़ेगा. એમ કરીને એ ને એનો બીજો માણસ 2 જણ નીકળી ગયા. એક વધ્યો, આ એકદમ જમણી બાજુ જે ભાઈ દેખાય છે ને કલરફુલ, પેલા કાળા ને સફેદ ચોકઠા વાળા જે શર્ટ વાળા, એ એક ભાઈને મૂકીને ગયા કે આ બધું કરશે. હવે એમની સ્પીડ બહુ સાધારણ હતી. સંતોએ કીધું કે તોય ચલો ને એક રાત છે, કંઈક પ્રયત્ન કરીશું. અને એ રાતમાં બધા બેઠા, રાત્રે 10-11 વાગે. તો 11 વાગે પેલો છોકરો કે મને ઊંઘ આવે છે. એલા તું હુઈ જઈશ તો કોણ કરશે આ બધું? મને ઊંઘ આવે. અને ખરેખર જોલે ચડ્યો. એટલે વેદ કીર્તિ સ્વામી એ તો માળા ફેરવતા હતા કે હવે આને જગાડે કોક તો સારું. પેલો નયન આવ્યો મોડી રાત્રે, એને કંઈક બધા મહેમાન આવ્યા હતા ને એને બધું દેખાડતો હતો. એ લગભગ 11-11:30 આવ્યો. એમને જોયું વેદ કીર્તિ સ્વામી બેઠા બેઠા માળા ફેરવે કે સ્વામી માળા કેમ ફેરવો? કે બીજું કઈ કામ નથી, માળા ફેરવવાની છે, આ તો ઊંઘે છે. કે પણ આજની જ રાત છે આપણી પાસે, આ એક રાતમાં આપણે જે બાકીનું કામ પૂરું કરવું પડશે, કેવી રીતે કરશું? તો પેલો યુવક કે સ્વામી ચિંતા ના કરો, કે તમે એક મશીન પર બેસી જાઓ, બીજા મશીન પર હું બેસી જાઉં. 26 તારીખથી 27 તારીખથી પેલું મશીન આવી ગયું હતું ને, એટલે આ લોકોએ શીખી લીધું હતું. અને ભલે પેલો છોકરો ઊંઘતો, આખું પ્રોગ્રામિંગ જે વિભાગનું બાકી હતું સવારે 4 વાગ્યા સુધી મહેનત કરીને સંતો અને યુવકોએ જાતે પૂરું કરી દીધું. આ આશ્ચર્ય કહેવાય ને, કે જે ફિલ્ડમાં આપણો કઈ અનુભવ જ નથી અને હજુ અઠવાડિયા પહેલા જ તમે હાથમાં લીધું છે, અને છતાંય મોટા મોટા મોઢામાં આંગળા નાખી જાય, એ કક્ષાનું પ્રોગ્રામિંગ થઈ જાય, એ ભગવાન અને સંતની દયા. પછી લેસર પ્રોજેક્ટર, આપણે જે તમે લેસર પ્રોજેક્ટર એટલે વચ્ચે જે પ્રોજેક્શન થતું હતું એની આજુબાજુ અમુક પટ્ટીઓ દેખાતી હતી, એ લેસર પ્રોજેક્ટરમાં થતી. તમે જોજો બહારની બાજુ પટ્ટીઓ, જો પેલી એક લાઈન આવે ને વેવ્સ થાય છે, એ લેસર પ્રોજેક્ટર આવે. એમાં પાતળી લાઈનો વધારે રચાય, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી એવું બધું લખાતું હતું. એ બધું લેસર પ્રોજેક્ટરમાં લખાતું. હવે લેસર પ્રોજેક્ટરમાં કેવું થયું કે આપણે લેસર પ્રોજેક્ટર જુદી રીતે વાપરવાતા. બહારની ઇવેન્ટમાં મોટે ભાગે કેવી રીતે વપરાય કે 4 હોય ને તો 4-4માં એક સરખું, 4-4માં ફૂલડું તો 4-4માં ફૂલડું જ હોય. 4-4માં કંઈક પેલું ફાયરવર્ક્સ જેવું દેખાતું હોય તો 4-4માં એક સરખું જ દેખાતું હોય. આપણે એવી રીતે નહોતું કરવું. આપણે બધા લેસર પ્રોજેક્ટર એકબીજા સાથે સંયોજનમાં કામ કરે અને એક સળંગ રેખા બનાવે, એવું કરવું હતું. તો એના માટે પૂજ્ય વિવેક કુશલ સ્વામી જયપુરમાં સેવા આપે છે, એમને સોંપ્યું તમે આ બધું સંભાળો. એના માટે એક નવું સોફ્ટવેર શીખવાનું હતું, ક્વિકશો શીખી ગયા અઠવાડિયામાં. અને અઠવાડિયું માથાપચ્ચી કરીને સોફ્ટવેર શીખ્યા પછી ખબર પડી કે તમારે તો 8 લેસર પ્રોજેક્ટર છે, એટલે ક્વિકશો નહીં ચાલે, બીજું સોફ્ટવેર શીખવું પડશે. બીજું શીખ્યા.
બીજું શીખ્યા, બધું તૈયાર કરીને રાખ્યું. બીજી તારીખે પેલો માણસ આવ્યો, એને લેસર પ્રોજેક્ટર બધા સેટ કરી દીધા અને સંતોએ કીધું કે અમારે આ રીતનું જોઈએ છે અને જે અમારે જોઈએ છે આખું અમે તૈયાર કરીને રાખ્યું છે, તું ખાલી એને અંદર પ્રોજેક્ટરમાં ફીડ કરી દેજે. તો પેલો તો લેપટોપમાં નાખ્યું ડેટા, જેવી ખબર પડી કે આપણે આવું કરવું છે, એ ઊભો થઈ ગયો પોતાની જગ્યાએ. એ કે સ્વામીજી મુझे ये नहीं आता. કે તને નહીં આતા તો અમને ક્યાં આતા હે? એ કે મુझे नहीं आता, आप कीजिए. કેવી રીતે કરવું? ભાઈ એ તો પ્રોફેશનલ માણસ, એનો તો ધંધો જ આ છે. પણ આ રીતનું ક્યારે કોઈ ના કરેલું હોય. બધા જ પ્રોજેક્ટરમાં જુદું જુદું જાય ઇનપુટ અને બધું એક સાથે સંયોજિત થાય. એવું એને ક્યારે નહોતું કર્યું. તો પછી એ ઊભો થયો એ થયો, પછી એ ક્યારે બેઠો નથી. વિવેક કુશલ સ્વામી જાતે બધું શીખ્યા, એમણે બધા પ્રોજેક્ટરમાં ઇનપુટ આપ્યું અને આખું જે રીતે સંયોજન આપણને દેખાય છે એ આ વિવેક કુશલ સ્વામીએ 2 રાતની અંદર આખું સેટ કરીને તૈયાર કરેલું. અને જ્યારે પૂરું થયું ત્યારે જે લાઇટિંગ પ્રોજેક્ટર જે વ્યક્તિ પાસેથી આપણે હાયર કર્યું હતું, એ ભાઈએ આપણને વાત કરી કે સ્વામી, લેસર પ્રોજેક્ટર કેવી રીતે વાપરવા એની ટ્રેનિંગ તમારી પાસેથી અમારે લેવી પડશે એવું અમને લાગે છે. હવે જેનો તો ધંધો જ આ છે અને આપણે તો બધા શીખાવ માણસો કહેવાય, અને છતાંય આ લેવલનું કામ થાય ત્યાં મહાન સ્વામી મહારાજની આપણને કૃપા દેખાય. અને અનરિહર્સ ગેમ ચેન્જર એટલા માટે હું કહું છું. હવે જે આ વાત આવે છે ને એ એલઈડી બ્રેસલેટની આવે છે. આપણે દરેક કાર્યકરને હાથમાં એલઈડીની પેલી ઘડિયાળ બ્રેસલેટ આપેલું. આ જો તમે જેટલા લાઈટો દેખાય છે ને એ એક એક વ્યક્તિના કાંડા પર પહેરેલી બ્રેસલેટ છે, એની લાઈટો છે. હવે એ બ્રેસલેટ તો ઘણા બધા વાપરે છે. મ્યુઝિકલ કોન્સર્ટમાં, કોલ્ડ પ્લેના શો હોય એમાંય વપરાય છે, બીજા કોઈ શો હોય એમાંય વપરાય છે. પણ આપણે બધા જે પેટર્ન કરવી હતી ને, તરંગો ઉઠે અને આમથી આમ બધી પેટર્ન BABS એવું લખાય, એવી પેટર્ન 1 લાખ બ્રેસલેટમાં કોઈએ કરી નહોતી. પહેલી વાર આપણે સાહસ કરવાના હતા. અને 1 લાખ બ્રેસલેટની કઈ આમાંય રિહર્સલ તો થાય જ નહીં. 1 લાખ બ્રેસલેટ સીટ ઉપર બેસ મૂકીએ અને પછી ટેસ્ટિંગ કરીએ પછી વાઇન્ડ અપ કરીએ એવું તો થાય જ નહીં. આ રિહર્સલ કર્યા વગરનું છેલ્લા દિવસે આપવાના, સિગ્નલ મોકલવાના, થાય તો થાય, નહીં તો જય સ્વામિનારાયણ, એવું જ હતું આ તો આનું રિહર્સલ થવાનું નહોતું. એટલે કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરેલું અને પછી લાઇટ વાળા સાથે એનું સંયોજન કરવાનું હોય. લાઇટ વાળાએ છેલ્લી ઘડીએ ના પાડી કે સ્વામીજી મેરે મશીન में ये नहीं जाएगा. એટલે તારા મશીનમાં ના જાય તમારે ક્યાંથી કરવું? તો પછી કે સ્વામીજી કમ્પ્યુટર में से कर लो आपकी तरफ से. હવે આ ક્યારની વાત છે ખબર છે? 7મી તારીખે. 7મી તારીખે પહેલા એ કીધું કે મારા મશીનમાં નહીં જાય. સાંજે 5 વાગે સભા શરૂ થાય છે. શું કરવું? 2 વાગે સંતો મત્યા કે કમ્પ્યુટરમાંથી કરીએ. 2 થી 4:30, 5 વાગે સભા શરૂ થાય ને, 2 થી 4:30 આ બધી એલઈડી નું પ્રોગ્રામિંગ કર્યું. અને પ્રોગ્રામિંગ પાછું ટાઈમ પ્રમાણે કરવાનું હોય ને. કાર્યકરાણામ અભિવંદનમ, તો ત્યારે કયો કલર જોઈએ છે, એ ગીતમાં જે શબ્દો આવતા હોય એ પ્રમાણે બધું કરવાનું હોય. સ્ક્રિપ્ટમાં જે લાઈન આવતી હોય એ પ્રમાણે બધું કરવાનું હોય. તો ત્યાં ટ્રેક પ્લે કરે કોઈ અને પ્રમાણે ટાઈમિંગ ગોઠવવાનું થાય. પણ હવે કલાક પછી સભા શરૂ થવાની હોય તો ટ્રેક પ્લે કરવા કોણ નવરું છે? ત્યારે તો બધું ફાઇનલ, બધું પ્લેબેક ચાલતું હોય. તો આ લોકોએ મોબાઈલમાં સાંભળીને પ્રોગ્રામિંગ કર્યું. બધું અધરતાલ ભગવાન ભરોસે જ હતું. આટલું lastminute.com તો ક્યારેય નહીં થયું હોય. 5 વાગે સભા શરૂ થાય છે અને 4:30 સુધી તો પ્રોગ્રામિંગ ચાલે છે. પણ છતાંય જ્યારે ચાલુ થયું અને પહેલી વાર ચાલુ થયું ત્યારે બધાને વિશ્વાસ આવી ગયો કે ચાલે છે, બાપાની દયાથી ચાલે છે. હવે એ મોમેન્ટ કઈ હતી હું તમને કહું. એક સમય એવો આવે છે, પહેલો જે સેક્શન હતો ને એમાં, કે આ ગુણાતીત સત્પુરુષોએ જે પ્રેમ આપ્યો એની એક એક બૂંદ, એક એક ટીપું, એનાથી આ કાર્યકરોનું પોષણ થયું. અને જે બધી બૂંદો પ્રસરે છે ને એ તમે જોજો, હું તમને આ વિડીયોમાં દેખાડીશ. हाँ, उनके प्रेम की हर बूंद से अध्यात्म की तरंगे. तो शुरुआत में जो बूंद आवे ने એ પ્રોજેક્ટર માં આવે, સ્ટેડિયમ ની બોર્ડર સુધી. પછી એ તરંગો આગળ વધે લેસર પ્રોજેક્ટર થી. हम BABS कार्यक्रमों का पोषण हुआ. હવે આગળ વધશે લેસર પ્રોજેક્ટર થી
અને પછી એ જ તરંગો ઓડિયન્સમાં જાય એ બ્રેસલેટ થી હમણાં ચાલુ થશે समय પહેલી की વાર. सीमाओं को लांघ कर હા હવે ચાલુ થયા. આ ચાલુ આ પહેલી વાર એલઈડી બ્રેસલેટ ચાલુ થયા હતા. जीवन के हर मोड़ पर हर परिस्थिति में हमारे गुरुजन हमारा पोषण करते ही रहे। હવે આમાં થયું હતું કેવું કે યજ્ઞપ્રિય સ્વામી એ રાહ જોતા હતા કે એલઈડી ચાલુ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એમને બહુ ઉત્કંઠા હતી, થવી જોઈએ, ના થાય તો આપણે આટલી બધી મહેનત કરી છે. કેટલી મહેનત, કારણ કે એક એક સીટ આપણે એક એક સીટને લોકેટ કરી હતી. એક એક સીટમાં ક્યાં ક્યાં કયા કલરની એલઈડી, કારણ કે એક માણસ આમ તેમ બેસે તો તરંગો થોડા થાય. માણસ બદલાઈ જાય તો તરંગ ના થાય, તો બીજો કંઈક શેપ થાય. એટલે બહુ ધ્યાન રાખ્યું હતું. અને યજ્ઞપ્રિય સ્વામી રાહ જોતા હતા કે હમણાં ચાલુ થશે, હમણાં ચાલુ થશે. એમને એક્ઝેક્ટ ટાઈમ ખબર નહોતો કે ક્યારે ચાલુ થવાની હતી. એટલે આમ એ ચાલુ થઈ અને ત્યારે ના થઈ. તો એકદમ મારી પાછળ જ બેઠા હતા, સ્ટેજ ઉપર પાછળ બેઠા, એકદમ લ્યો એલઈડી તો ચાલુ ના થઈ. અને જેવું એમનું પૂરું થયું ને, એલઈડી તો ચાલુ ના થઈ ત્યારે થવાની હતી. એ જ વખતે થઈ અને જે એમના મોઢા ઉપર ચમક હતી, જે આનંદ, ઓ ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું, ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા. પણ પછી છેક સુધી હવે આ અધરતાલ કરેલું પ્રોગ્રામિંગ હતું, પણ છતાંય ભારતના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનું લાઇટિંગનું પ્રોગ્રામિંગ થયું નથી. એવું પહેલી વાર બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કરી દીધા. આ સમર્પણની ભાવના. છેલ્લો પ્રસંગ કંઈ પૂરું કરીએ. આ ગુણાતીત સત્પુરુષોએ સંસ્થાની ઇમેજને કઈ લેવલ પર મૂકી દીધી હશે. હવે પહેલી વાર આપણે સ્ટેડિયમમાં સ્પાઈડર કેમ લાવ્યા હતા. જે ક્રિકેટના રશિયા હશે એને ખબર હશે કે પેલો કેમેરા ઉપર ફરતો હોય છે, 4 દોરીથી બાંધેલો હોય, એને સ્પાઈડર કેમ કહે છે. પહેલી વાર આપણે લાવ્યા. અત્યાર સુધી આપણે ક્યારે એનો પ્રયોગ કર્યો નથી. એનું ભાડું બહુ મોંઘું હોય છે. એક જર્મન કંપની આ સ્પાઈડર કેમ ભાડે આપે અને સંતોએ ખાલી એક ઈમેલ લખ્યો. એનું ભાડું આપણને ખબર હતી કે આનું ભાડું આપણને તો પોસાય એવું નથી, પણ ચલો પૂછી જોઈએ કંઈક ડિસ્કાઉન્ટ મળતું હોય તો. સંતોએ ઈમેલ લખ્યો કે અમે બીએપીએસ સંસ્થા છીએ, અમારે અહીંયા અમારા સમર્પિત કાર્યકરો જે નિસ્વાર્થ ભાવે બધી સેવા કરતા હોય છે, સમાજ સેવા કરતા હોય છે, એમના અભિવાદન માટેનો સમારોહ કરવો છે અને એમાં સ્પાઈડર કેમ્પની જરૂર છે, તો તમે અમને કેટલું ડિસ્કાઉન્ટ આપી શકો. અને સામે પેલી જર્મન કંપની. હવે જો આ કંપની સાથે આપણે કાંઈ નાવા નીચોવાનો સંબંધ નથી, પહેલા ક્યારેય મળ્યા નથી, એ માણસોને આપણો કંઈ પરિચય નથી, અને સીધો આપણો ઈમેલ જાય તો લોકો શું કરે, બેકગ્રાઉન્ડ ચેક કરે કે ભાઈ આ કઈ સંસ્થા છે. ઇન્ટરનેટ ઉપર થોડું સર્ચ કરતા હશે અને બધું સર્ચ ને બધું કર્યા પછી એમનો પહેલો જ રિપ્લાય આવ્યો અને એમાં એમણે કહ્યું કે સ્વામીજી, વી આર ગ્લેડ, અમે ખૂબ જ આનંદિત છીએ કે તમે અમારો અપ્રોચ કર્યો આ સેવા માટે. અમે તમને 80% ડિસ્કાઉન્ટ આપવા માટે તૈયાર છીએ. 80% ડિસ્કાઉન્ટ. અને પછી એ ઈમેલમાં આગળ લખ્યું હતું કે હજુ આ ડિસ્કાઉન્ટ તમને ઓછું લાગતું હોય તો અમે વધારે કરવા પણ તૈયાર છીએ. કઈ કક્ષાએ આ ગુણાતીત સત્પુરુષોએ આપણી સંસ્થાને મૂકી દીધી હશે. પણ આ બધાની પાછળ મહંત સ્વામી મહારાજ અમને એમની ભાવના કેવી હશે. છેલ્લું આ મારે વાત કરવાની રહી છે. છેલ્લે જ્યારે કાર્યકરોનું અભિવાદન કરવાનું હતું, આ ક્યારની વાત છે, ફિનાલે. એમાં ઓરિજિનલ આયોજન એવું હતું કે મહંત સ્વામી મહારાજને હાથમાં ફૂલ આપવાના અને બાપા બધા ઉપર ફૂલ છાંટે. અને ફૂલ છાંટે એટલે નીચે સ્ટેડિયમમાં જે પ્રોજેક્શન થતું હતું ને એમાં ગુલાબની પેટર્ન રાખી હતી, ગુલાબની પાંખડીઓની પેટર્ન રાખી હતી. પણ છેલ્લી મીટિંગમાં ખબર નહીં કે ચર્ચા નીકળી અને બાપાને ફૂલ ના આપવા એવું નક્કી થયું. અને હું મારું મન કંઈક બીજે, એટલે મારે આર્ગ્યુમેન્ટ કરવાની રહી કે ભાઈ બાપાને તો ફૂલ આપવા પડશે, કારણ કે નીચે પણ અમે ફૂલ ને બધું પ્રોજેક્ટમાં ગોઠવેલું છે, પણ ફૂલ ઉડી ગયા ગમે તેમ કરીને. હવે ફૂલ નહોતા રાખવાના એટલે સ્વામી ફ્રી હતા, હાથ એમના ફ્રી હતા. એ વખતે મહંત સ્વામી મહારાજે કર્યું શું, તમે જો. આ આખું ફિનાલે શરૂ થાય છે. સાધારણ રીતે ફિનાલે શરૂ થવાનું હોય ત્યારે તો માણસને ઉત્કંઠા હોય
કે આપણે જોઈએ શું થવાનું છે સ્ટેડિયમ ઉપર. જો તમે નીચે ગુલાબ દેખાય છે, ગુલાબની પાંખડીઓનું જ આખું ટ્રાન્ઝિશન ને બધું બનાવેલું, અને એ જ વખતે બાપાના હાથમાં પણ ગુલાબના ફૂલ હતા, એવું પ્લાનિંગ હતું. બાપાના હાથમાં તો ફૂલ હતા નહીં, તો સ્વામીએ શું કર્યું એ જોજો તમે. બાપા આંખો બંધ કરીને પ્રાર્થના કરવા માંડ્યા. આ એમની નિર્લેપતા છે. આ આખી પ્રાર્થના દરમિયાન સ્વામી આ રીતે બેસીને પ્રાર્થના કરતા રહ્યા. હવે આ તો એક ક્ષણ છે જ્યારે માણસ આંખો ખોલે, ફિનાલે શરૂ થવાનો છે, હમણાં ફટાકડા ફૂટવાના છે, ઝાકમઝોળ થવાની છે, અદ્ભુત લાઇટિંગ અને એકદમ અભિભૂત કરી દેવા દ્રશ્યો સર્જાવાના છે. એ સમયે મહંત સાહેબ મહારાજ આંખો બંધ કરીને કાર્યકરો માટે પ્રાર્થના કરે છે. અને બાપાને જ્યારે પૂછ્યું કે બાપા કઈ પ્રાર્થના કરતા હતા, ત્યારે મહંત સાહેબ મહારાજ એવું બોલ્યા કે આ બધા કાર્યકરો એકાંતિક ધર્મ સિદ્ધ કરે એવી પ્રાર્થના હું ત્યારે કરતો હતો. આ જે ગુણાતીતપણું છે ને, પોતાના લક્ષ્યથી ક્યારેય એ વિચલિત નથી થતા, એ ક્યારેય બાહ્ય ઝાકમઝોળથી અંજાઈ નથી જતા. એમને ખબર છે કે આ મહોત્સવ શેના માટે છે, એમને ખબર છે આ કાર્યકરોનું છેલ્લું લક્ષ્ય શું છે. એટલે એકાંતિક ધર્મની એમના આશીર્વાદ તમે સાંભળજો. શું વાત કરી છે? કાર્યકરો બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે. આશીર્વાદમાં પણ એ જ વાત કરી છે. ઈવન સ્વામી વેઇટિંગમાં વહેલા આવી ગયા હતા, રથની અંદર બેસી ગયા હતા, રથની એન્ટ્રી થવાને વાર હતી. આજુબાજુ જે બધા પરફોર્મન્સ હતા એ બધાને એકવાર બાપાએ પગે લાગીને મળી લીધું. પછી 5 મિનિટની વાર હતી, ત્યારે પણ સ્વામી આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં જતા રહ્યા. અને સંતોએ પછીથી પૂછ્યું હતું કે બાપા તમે શું કરતા હતા? ત્યારે એમણે આ જવાબ આપ્યો કે બધા કાર્યકરો એકાંતિક ધર્મ સિદ્ધ કરે એ હું પ્રાર્થના કરતો હતો. તો આ આપણા ગુરુ છે મહંત સ્વામી મહારાજ, જેમને કોઈ ઝાકમઝોળ એ અડી શકતી નથી, એમને કોઈ બહારની મોટી મોટી વસ્તુઓ એ પ્રભાવિત કરી શકતી નથી. એમનું અંતર અખંડ ભગવાનમાં જ મગ્ન રહે છે અને એક જ સંકલ્પ કરે છે કે મારા કાર્યકરો, મારા સંતો અને મારા હરિભક્તો એ બધા એકાંતિક ધર્મ સિદ્ધ કરે, એમના માટે જ એમનું અવતરણ છે. એ પણ આપણને વ્યવસ્થિત દેખાય છે. તો એમનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોની પ્રાર્થના.